આ બૂટ મને ગમ્યો હતો એવો મારે થઈ રહ્યા ખરા. અલ્યા તાર પગ તો જોઈ ચોર બરો ડાઘો આ 10 તો ભાઈ હોય જગ્યા હતી ને સીધી ગાડી હોય જ ગાલ દીધી જોયા. ભાઈ આપણે અત્યારે છાપી આવી ગયા છીએ. છાપીમાં ભાઈ આ મોટો બહુ પ્રોબ્લેમ હોય યાર, બહુ એટલે બહુ જ. આ ટ્રાફિક કેટલું હોય ભાઈ જોજો. હા અડાડતો જાઉં ગાડી એવું થઈ ગયું ભાઈ. હે ઓલો માય ફેમિલી, ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તો બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે દિવસ છે 158મો. આ જોવા ભૈયા કેવું કરી જો. આ તો ખાય હ પણ લુગડો ને ખવડાવે, હાથના બાદ ચેવા કરે હી. શું ઓલે ગાજી આ કેવો થયો તું? લેટ મોઢું તો હે ભાઈ. યુટ્યુબ વાળા ભાઈ કોપીરાઈટ ના હાલતા તો એમનેમ ખાલી એમનેમ જ બોલું, છોકરાને દાટતો નહીં, નકર તમે અહીંયા ચેનલ મારી જતી રહ્યા. ગાડી આ વાળી ભાઈ વચ્ચી મેલી દે રોજ. चलो भाई फुल फैमिली आज एक्साइट. ओके हैंड ब्रेक लगाना बहुत ही जरूरी है भाई. सत्तू टाटा पेड़ दे मस्त लुकड़ो मम्मी. આપણે ઊંઝા આવીને ડેલી આપણે જેમ બજારનો રૂટ કરવા માટે ગયા હતા. અને આપણા ભૂપેશભાઈ આપણને એમ કહી રહ્યા છે ભાઈ કે તમે મને બ્લોગમાં હમણાંથી ભાઈ લેતા નહીં, તમે મારાથી રિહાઈ ગયા હો. તો ભૂપાભાઈ રિહાઈ કોઈ ગયા નહીં, તો રિહાઈ ગયા. ભૂપાભાઈ મને એમ કહે ભાઈ તો તમે રિહાઈ ગયા હો, મને બ્લોગમાં ચમ નહીં લેતા. ભૂપાભાઈ એવું નહીં યાર, તમે તો આવો. તમે હમણાં 2 દાડા બજારમાં આવ્યા નહીં, પછી આખો દાડો યાર બજારમાં કોઈ મળા હોય તો પછી બજારમાં ભાઈ બ્લોગનો બોલવાનો ટાઈમ ના મળે ભાઈ, બધું મેનેજ કરવું પડે ભાઈ. હાલીને આજે આપણો બહારનો રૂટ હતો, છાપીવાળો રૂટ હતો. તો આપણે ખળી ઊભા હતા અને ભાઈ ત્યાં ઘોડી પડી હતી. તો હું એમ કહેતો હતો કે ભાઈ ઘોડી આવા ખરા બપોરે ભાઈ વરઘોડું યાર વર રાજા ગરમીના ભાઈ. ગરમી યાર શેરવાની પહેરવાની નહીં, મને ગરમી કેટલી લાગે યાર. મને તો એમ થાય કે ઉનાળામાં મને પહેણાવી હી, મારે ભાઈ પહેરવાનું હોય 13-14 તારીખે. ગરમીનું ભાઈ લોચા જ વાગવાના હોય ભાઈ. ગરમીની પાછી શેરવાની જેવી કોથળા જેવી તો શેરવાની હોય. આ ગાડી જુઓ ભાઈ, આપણને ગાડી યાર બહુ ગમો અરે જોરદાર લાગે ને ભાઈ. XUV 3XD યા આઈ થિંક XUV 300. ચલો ભાઈ અત્યારે તો આપણે સિદ્ધપુર ઊભા છીએ, તો મળીએ થોડા આગળ. ભાઈ આપણે અત્યારે છાપી આવી ગયા છીએ. છાપીમાં ભાઈ આ મોટો બહુ પ્રોબ્લેમ હોય યાર, બહુ એટલે બહુ જ. આ ટ્રાફિક કેટલું હોય ભાઈ જોજો. હા અડાડતો જાઉં ગાડી એવું થઈ ગયું ભાઈ. એવું કંટાળ્યો ને ટ્રાફિકમાં. છાપીના બજારમાં ભાઈ બહુ ટ્રાફિક એમ. તો ભાઈ હોય જગ્યા હતી ને સીધી ગાડી હોય જ ગાલ દીધી જોયા. આટલા નજીક જ ભાઈ. આમ કેટલું બધું હેડીને આવવાનું થાય ભાઈ, એટલું બધું કોણ હેડીને આવે. અરે ભાઈ મેડિકલ ગરમી એવી લાગે ને ભાઈ, ખરેખર આમ જોરદાર ગરમી લાગે અત્યારે ભાઈ.
ભાઈ આપણે ચા પી જઈને આવ્યા ને અત્યારે આપણે ખળી ઊભા છીએ ને આપણા અક્ષયભાઈના મિત્ર હાર્દિકભાઈનો મોલ છે ભાઈ ત્યાં આપણે આવ્યા હતા. તમે શું કરો અહીંયા? તો ખાલી માલ આવે લાલ ટેલી કરીએ. માલ ટેલી કરો? કોક સ્કીમ રાખી હતી ને જણીની 20 રૂપિયામાં દાળ ગમે તેમ ભાગો ગમે તેમ ખો. બરાબર બરાબર. લેવડો તે આપણે થોડી ખરીદી કરવી છે. હાલ જ હું ઉપર આવું. લેવડો અક્ષયભાઈ આપણે ઉપર હેડો. ચલો ભાઈ તો એવાનો મોલ પણ બતાવી દઉં અને આપણે થોડી ખરીદી કરી લઈએ લગ્ન માટે. આવો ઉપર. હાલ જ ચલો ભાઈ એમનો મોલ બતાવી દઉં તમને. जो भाई ये है मॉल. जो પેલો મિત્ર એક આવતો એ ઘેર જો ભાઈ તમારે કોઈ ખરીદી કરવી હોય તો તમે આવી શકો છો. ભાઈ લગ્નની તૈયારી માટે આપણે શોપિંગ કરવા બેઠા છીએ. જો બહુ મસ્ત મસ્ત અહીંયા બૂટ છે ભાઈ. હું કહું આ બૂટ મને ગમ્યો હોતે એવા મારે થઈ રહ્યા ખરા. અલ્યા તાર પગ તો જોઈ ચોર મોટો ડાઘો આ 10 નંબર જો આ તો ગુગુડિયો ને એને મોટો લે. અલ્યા પણ વિડીયોમાં ચો કેવો યાર 10 નંબર આવડો. આગા જો પકડી તો પગ ના કેવું પડે મારા પગ તો જો ડેલો આવડો મોટો 10 નંબર જો કે ભાઈ 10 લઈને આવું ભાઈ. ખરેખર મારી એવી ઉડી રહી છે ને ભાઈ જો હજી આ જો ભાઈ ખળી આપણા મોલમાં આવ્યા છે. અક્ષયભાઈ મોલનું નામ ખબર? એસએસ મોલ ભાઈ. બહુ મસ્ત મસ્ત વસ્તુઓ ભાઈ પ્રીમિયમ. જો ભાઈ આપણને તો યાર આ શું જારા ગમે આ શું જારો ગમે. જો આપણે તો ભાઈ અહીંથી લઈ રહ્યા છીએ. તમારે આવવું હોય તો ભાઈ આવી શકો છો.